ભાવનગરના લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા આઈજી ગગનદીપ ગંભીર એક પછી એક પોલીસ અધિકારીની પૂછપરછ કરી રહ્યા છે, કેમ કે પોલીસ અધિકારીઓને બુટલેગર સાથે સાંઠગાંઠ હતી કે નહોતી તે દિશામાં તપાસ આગળ વધી રહી છે અને લઠ્ઠાકાંડમાં 13 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે અને આઈજી ગગનદીપ ગંભીરે આ મામલે એક નિવેદન આપ્યું છે। नमस्कार, आप जो રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવતી ઘટના બની છે ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, કેમ કે ત્યાં વિદેશી દારૂ નકલી બની રહ્યો હતો અને તેના કારણે 13 વ્યક્તિઓ મોતને ભેટે છે। લઠ્ઠા કાંડના પરિણામે ભાવનગરની પોલીસે તેની કામગીરીના સામે એટલા માટે સવાલો ઊભા થયા હતા કે મુખ્ય આરોપી ગૌતમ સોલંકી છે, જે પોતે લિસ્ટેડ બુટલેગર છે અને આ જ વરતેજ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે અને જે પ્રકારે પોલીસ છે ત્યાં બુટલેગરને જાણતી હતી તેમ છતાં તેના પર કેમ વોચ ન રાખી શકી તેવા સવાલો પણ ઊભા થયા છે અને નકલી દારૂનું કનેક્શન જોડાયું છે મધ્યપ્રદેશના સાથે, કેમ કે ત્યાંથી રો મટીરિયલ લાવવામાં આવ્યું હતું, ત્યાંથી માણસો પણ આવ્યા હતા અને તેઓએ આજ ભાવનગરના વરતેજમાં ગૌતમ સોલંકીનું જે ઘર છે ત્યાં બીજા માળે ફેક્ટરી બનાવી હતી અને ત્યાં નકલી દારૂ બનાવતા હતા અને તેના જ પગલે અત્યારે તપાસ છે તે અલગ અલગ દિશામાં પણ ચાલી રહી છે, કેમ કે આ કેસમાં અત્યાર સુધી 27 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને જે પ્રકારે લઠ્ઠાકાંડ થયો છે તેણે સમગ્ર ગુજરાતની પોલીસે તેને દોડતી પણ કરી છે, કેમ કે જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ ક્યાંથી આવી રહ્યો છે, દારૂ કેવી રીતે બની રહ્યો છે, તે તમામ સવાલો અત્યારે શોધી રહી છે સ્ટેટ મોનિટરિંગ સેલ અને આ જ મામલે અલગથી તપાસ સોંપી છે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ગગનદીપ ગંભીરને અને તે તપાસ કરી રહ્યા છે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના રોલની એના મામલે તેમણે નિવેદન પણ આપ્યું છે। ચાલે છે આ તો અમારો કામ છે ને। જી 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 કોઈ નવી માહિતી હશે તો હું કહીશ આપને। કેટલા અધિકારીઓની તપાસ આજે થઈ? આ તમને ઇન્ટરનલ છે ને, હમણાં નહીં કહી શકું, કંઈ હશે તો તમે અત્યારે પ્રેસ નોટ આપ્યો ને તમારાને, જેટલા ગુનાની પ્રોગ્રેસ હશે કંઈ પણ હશે હું કહીશ તમને। ઠીક છે, ચલો થેન્ક યુ મેડમ। તપાસ કામ ચાલે છે ને। થેન્ક યુ। આમ ગગનદીપ ગંભીરનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે, તપાસની બાબતો અત્યારે જાહેર કરી શકાય તેમ નથી અને જ્યારે જે વિગત જેમ મળશે તે મુજબ તે વિગતો છે તે મીડિયાને આપતા રહેશે અને જે પ્રકારે અત્યારે આ પોલીસ અધિકારીઓ છે તેમની પૂછપરછ થઈ રહી છે તેને લઈને પણ ભાવનગરના પોલીસ અધિકારીઓ અત્યારે ડરેલા અને ફફડેલા પણ છે, કેમ કે જે પ્રકારે હવે મામલો ઊભો થયો છે તેમાં આવનારા દિવસોમાં પોલીસ અધિકારીઓ માટે મુશ્કેલી ઊભી થાય તો પણ નવાઈ નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।